જોઈ લો માં, આજે છેલ્લી વાર મને જોઈ લો, કેમ કે આજ પછી હું ક્યારેય તમારા મંદિરે નહીં આવી શકું. અને એ શા માટે તમને ખબર છે? કેમ કે આજે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારે નથી જીવવું હવે આ સ્વાર્થી દુનિયામાં. અહીંયા કોઈનું નથી. ના મને કોઈ કામ ધંધો આપે છે કે ના કોઈ સહારો. અને મારું એક ઘર છે જેવું તેવું, એનો પણ મકાન માલિક રોજ રોજ ખાલી કરવાની ધમકી આપે છે. અરે મેં એવા તે શું પાપ કર્યા હશે કે મને સાવ અનાથ કરી નાખ્યો? મેં તો સાંભળ્યું હતું કે જેનું કોઈ ના હોય એનો સહારો તમે બનો છો. તો હવે તો હું તમારા દ્વારે આવીને તમને કગરીને પણ કંટાળી ગયો છું. બસ માં, હવે હું કોઈને હેરાન નહીં કરું. હું હંમેશા માટે આ દુનિયા છોડીને જઉં છું. અરે આ વળી કોણ છે અને કેમ આવી રીતે રડી રહ્યા છે? અરે માસી, શું થયું? કેમ તમે આવી રીતે રડી રહ્યા છો? જેનો આ દુનિયામાં કોઈ સહારો જ ના હોય એ રડે નહીં તો બીજું શું કરે? હું આખો દિવસ આમ તેમ રખડીને મારું જીવન જીવું છું. એટલે આમની પણ હાલત સેમ મારા જ જેવી છે એમ? સાચું, આમની આવી હાલત જોઈને એવી ઈચ્છા થાય છે કે આમની કંઈક મદદ કરું. પણ હું આમની શું મદદ કરું? અહીંયા મારા જ કંઈ ઠેકાણા નથી. જુઓ માસી, તમે આવી રીતે રડશો નહીં, બધું સારું થઈ જશે. ચલો હું નીકળું હો. દીકરા, કાલનું મેં કાંઈ જ ખાધું નથી. તારી જોડે થોડા પૈસા હોય તો મને આપને, મને બહુ જ ભૂખ લાગી છે. અરે માસી, ખીચામાં ઝેર, ખાવાના પણ પૈસા. અરે મારી જોડે તો 1 રૂપિયો પણ નહોતો, તો આ 100 રૂપિયા ક્યાંથી આવ્યા? લાગે છે ક્યારેક રહી ગયા હશે ભૂલમાં. હાલો માસી, આ 100 રૂપિયા તમારા જ નસીબમાં લખાયેલા હતા. તારું ભલું થાય દીકરા. અને આજે એક માં તને એવા આશીર્વાદ આપે છે કે તારું આખું નસીબ જ બદલાઈ જાય. જો 10 મિનિટની અંદર ખરેખર મારું નસીબ બદલાઈ જશે ને, તો માં, આ દીકરો તમારું પણ નસીબ બદલી નાખશે. મને આશીર્વાદ આપો. હે મારી માં, આજે હું તમને છેલ્લી રિક્વેસ્ટ કરું છું. હું અહીંયાથી સીધો નદીએ મરવા જાઉં છું. અને જો આટલા સમયમાં તમે કંઈક ચમત્કાર કરી દીધો ને, તો આ માસીને હું જરાય તકલીફ નહીં પડવા દઉં. આ નદી સુધી આવી ગયો તોય કાંઈ થયું નહીં. લાગે છે આપણા નસીબમાં મરવાનું જ લખ્યું છે. અરે રે, આ શું? કેમ આ લોકો બિચારાને આવી રીતે મારે છે? જવા દે ને, મારે અને આને શું લેવા દેવા? અને આમ પણ આ લોકોને હું એકલો થોડી પહોંચી વળવાનો. અરે એક મિનિટ, આમ પણ હું મરવાનું જ વિચારું છું ને, તો લાઈને આના વચ્ચે પડી જ જવા દે ને. આમ મરવું કે આમ મરવું સેમ જ છે ને. ક્યાંક ભૂલું કે આના વચ્ચે પડું ને આ બચી જાય તો?
અરે ભાઈ, કોણ છો તમે? અને એ લોકો શા માટે તમને મારી રહ્યા હતા? એ તો સારું થયું હું અહીંયા હાજર હતો ને તમારા વચ્ચે પડ્યો અને માતાજીની દયાથી તમે બચી ગયા. મને એ લોકોએ પાછળથી પકડીને કિડનેપ કર્યો હતો, એટલે હું એ લોકોના ચહેરા ના જોઈ શક્યો. અને મારા અંદાજે મને કિડનેપ કરવામાં 4-5 જણાનો હાથ હતો, અને તે એકલાએ એ 4-5 લુખાઓથી મને બચાવી લીધો. તો તને વચ્ચે પડતા મોતનો ડર ના લાગ્યો? સાચું કહું, હું આજે આ નદીએ અત્યારે મરવા જ આવ્યો હતો અને એ જ સમયે શી ખબર ક્યાંથી તમારું વાવાઝોડું આવી ગયું અને તમને માર ખાતા જોઈ મારાથી ના રહેવાયું. તો થયું કે લાઈને આમના વચ્ચે પડું, આમ મરું કે આમ એક જ છે ને. પછી કંઈ પણ વિચાર્યા વગર હું તમારા ઝઘડામાં પડી ગયો. પછી મને ખબર પણ ના પડી કે કેવી રીતે તમે બચી ગયા. તારો દિલથી આભાર યાર કે તે મને બચાવી લીધો. અને પહેલાં મને એમ કહે છે કે તું અહીંયા મરવા શા માટે આવ્યો હતો? પોતાનું પેટ ભરવા માટે પણ ખિસ્સામાં રૂપિયો ના હોય અને રોજ રોજ ભૂખે મરવું એના કરતાં તો એક જ વારમાં બોર્ડ પૂરું કરી નાખવું સારું. આ વાત છે એમ? 1 મિનિટ. આ લે, આ 10,000 છે. બીજું બોલ. આ 10,000 10 દિવસ પણ નહીં ચાલે. પછી શું કરવાનું? સારી નોકરી પણ હોવી જોઈએ ને કે મહિને એક આશા રહે કે અહીંયાથી પૈસા આવશે. આ લે, આ મારું કાર્ડ છે. આમાં લખેલા એડ્રેસ પર કાલથી મારે ત્યાં કામે આવી જજે. તું કહીશ એટલો પગાર આપીશ તને. શું વાત કરો છો? જો તમારા જેવા શેઠ જોડે નોકરી મળતી હોય તો મરવાનું વિચારવાનું બંધ અને હવે આગળ કેવી રીતે જીવવું એ વિચારવાનું જ ચાલુ. લ્યો હેડો ત્યારે નીકળી અહીંયાથી. પણ પહેલાં મને એમ કહેજે કે આપણે છીએ ક્યાં? અરે આપણે કોટેશ્વર મહાદેવના મંદિર પાછળ જે સાબરમતી નદી છે ત્યાં છીએ. આમ થઈને બહાર નીકળશું એટલે સીધો ગાંધીનગરનો હાઈવે આવી જશે. બરાબર, તો રસ્તો યાદ છે. ચલ ફટાફટ. જો અહીંયાથી બહાર નીકળશો તો અમૂલ ડેરીનો ગેટ આવશે અને ત્યાંથી આ બાજુ જશો તો ઇન્દિરા બ્રિજ આવશે અને આમ ગાંધીનગર. પણ મારે ભાટ ગામમાં જવાનું છે. ચલ મળીએ કાલે 10 વાગે. હા ચોક્કસ શેઠ, હું ટાઈમસર આવી જઈશ. ખરેખર માસીના આશીર્વાદ અને માતાને કરેલી દુઆ ફળી ખરી હો. હવે તો એ માસીને સાચવવાની પૂરેપૂરી જવાબદારી મારી. અરે આટલી વારમાં પેલા માસી ક્યાં જતા રહ્યા અને એમની જગ્યાએ આ વળી કોણ અહીંયા આવીને રડે છે? અલ્યા એ ભાઈ, શું થયું? કેમ આવી રીતે રડે છે? મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ હતી તો હું એમને દવાખાને લઈ ગયો હતો અને ત્યાં ડૉક્ટરે મને ઇન્જેક્શન અને દવાઓ લખીને આપી. આ બધી દવાના ટોટલ 10,000 રૂપિયા થાય છે અને મારી જોડે ફક્ત 5,000 રૂપિયા જ છે. જો આ બધી દવાઓ તાત્કાલિક દવાખાને નહીં પહોંચે ને તો મારી મમ્મીની તબિયત વધારે સિરિયસ થઈ જશે. અલ્યા એ ભાઈ, આટલી વાતમાં આટલો ગભરાય છે શું કામ? ખાલી 5,000ની જ વાત છે ને. રે 1 મિનિટ. આ લે, બસ ખુશ હવે? તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. તમને ખબર નથી આ પૈસા આપીને તમે મારી કેટલી મદદ કરી છે. અરે આ બધી વાત કરીને તું ખોટો ટાઈમ ના બગાડીશ. જા ફટાફટ દવા લઈને દવાખાને પહોંચ. હા ભાઈ, ચલો મળીએ પછી. હારું, હવે આ માસીને ચો ગોતવા. આમને મળી જાય તો સારું છે. અને હા માં, દિલથી થેન્ક યુ મારી દુઆ સાંભળવા માટે. કાલથી પાછો આવીશ હો. અરે માસી, તમે? સારું થયું તમે મળી ગયા. હું તમને જ ગોતતો હતો. ખરેખર તમારા આશીર્વાદ મને ફળ્યા ખરી હો. ચલો હવે મારા ઘરે. હવે હું તમને આટલી તકલીફ નહીં પડવા દઉં. અરે ચલો, શું વિચારો છો? જો તમારું આ દુનિયામાં કોઈ નથી ને તો સાંભળી લો, મારું પણ આ દુનિયામાં કોઈ નથી. તો એવું સમજી લો
આજથી હું તારો દીકરો અને તું મારી માં. આજથી હું તારો દીકરો અને તું મારી માં. હા, તું માસી કહેતો તો એટલે આવવાની ઈચ્છા નહોતી થતી, પણ હવે મજા આવી. ચલ. જો માં, આ છે આ ગરીબની ઝૂંપડી. ભાવશે ને અહીંયા? એ પેલા 2 મહિનાનું ભાડું ઢીલું કર, પછી ઘરમાં પગ મૂકજે. હારું, 2 મહિનાનું ભાડું એટલે ટોટલ આને 5,000 દેવાના છે અને ખિસ્સામાં પૂરા 5,000 જ પડ્યા છે. જો એ આને આપી દઈશ તો આ માને કઈ રીતે સાચવીશ? લાય, હાલ 1 મહિનાનું આપી દેવા દે, પછી આવતા મહિને તો કંઈ જ ટેન્શન નથી. વિજયભાઈ, હાલ મારી જોડે ખાલી 5,000 જ પડ્યા છે, તો એક કામ કરો, આ લો, આમાંથી. હવે લાઈને છાનો વાનો પૂરા. અરે પણ વિજયભાઈ, મારી વાત તો સાંભળો. ઘરમાં રહેવું છે કે અત્યારે જ ખાલી કરાવું? નહીં નહીં, રાખો. હાલ પૈસાથી વધારે મારા માટે ઘર જરૂરી છે. પૈસા વગર તો 1 દિવસ ચલાવી લઈશ, પણ ઘર વગર હવે 1 મિનિટ પણ નહીં ચાલે. માં, હું તને અહીંયા લઈને આવ્યો ત્યારે મારી એવી ઈચ્છા હતી કે તું જે કે તને પેટ ભરીને ખવડાવું, પણ આ મારી ઈચ્છા હું કાલે પૂરી કરું તો ચાલશે? કેમ કે હાલ મારી જોડે 1 રૂપિયો પણ નથી રહ્યો. દીકરા, તે મને માનો દરજ્જો આપ્યો ને, એમાં જ મારું પેટ ભરાઈ ગયું, એટલે મારે કાંઈ જ ખાવાની ઈચ્છા નથી. પણ હા, આ લે, તે મને 100 રૂપિયા આપ્યા હતા ને, એ રાખ તારી પાસે, અને તું કંઈક નાસ્તો કરી લેજે. અરે, આ 100 રૂપિયામાં તો મસ્ત એક ભાણું આવી જશે, જેમાં તું અને હું બંને ધરાઈ જશું. તું બેસ ઘરમાં, હું આ ગયો ને આ આવ્યો. અરે ભરતભાઈ, ક્યાં હતા સવારના? અને આવી તમારી હાલત કોને કરી? રાજ, તું વાત જ ના પૂછ. આજે તો એવો કિસ્સો થઈ ગયો મારી જોડે, ખબર નહીં એવી તમે કોઈના જોડે શું દુશ્મની કરી હશે. હું અહીંયા આવતો જ તો ને રસ્તામાં 4-5 લુખાઓ પાછળથી આયા અને મારા માથામાં કપડું બાંધ્યું, મારા હાથ બાંધ્યા, મને કિડનેપ કરીને સાબરમતી નદીએ લઈ ગયા, પછી મને દંડે ને દંડે મારવા લાગ્યા. શું? કોણ હતા એ? ચલો મને બતાવો. આજે તો હું એમને જીવતા નહીં મૂકું. અરે, જોયા તો એ લોકોને મેં પણ નથી. એ તો સારું થયું કે ત્યાં એક અજાણો છોકરો આવ્યો અને મારો જીવ બચાવ્યો. અને હા રાજ, કાલે એ છોકરો અહીંયા આવશે, કેમ કે એણે મારો જીવ બચાવ્યો હતો, તો મેં એને અહીંયા નોકરી રાખ્યો છે. તો આપણે એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ઓકે? હા, ઓકે ભરતભાઈ. હવે તો કાલના દિવસમાં મારે આ બધી વાતનો ફેસલો લાવવો જ પડશે. અરે, શું થયું? ગોળીનો અવાજ? કોણે ચલાવી બંદૂક? આ સામે દેખાય ને ગુંડા જેવો, એને જ. શું?
રાજ, તે મારા પર ગોળી ચલાવી? હા, મેં જ તારા ઉપર ગોળી ચલાવી. હું તને મારવા માંગુ છું ભરતસિંહ. અને ગઈકાલે આ લોકોને મેં જ મોકલ્યા હતા તને મારવા માટે. કાલે તો તું બચી ગયો, પણ આજે તો તને મારાથી કોઈ જ નહીં બચાઈ શકે. પણ રાજ, તું મને શા માટે મારવા માંગે છે એ પહેલા કહીશ મને. આ બધી પ્રોપર્ટી માટે. અહીંયા બધી મહેનત હું કરું અને ભાગીદાર તું, એ મને જરાય નથી પોસાતું. વાહ રાજ વાહ, આ બધું બનાવવામાં ઇન્વેસ્ટમેન્ટ મેં કર્યું છે અને તને અહીંયાનું ખાલી ધ્યાન રાખવા માટે થઈને મેં મારો પાર્ટનર બનાવી દીધો, અને તારે બધું અડપવું છે તો આ તો તારી ઓકાતની બહાર છે. સાંભળ યાર, જેમ ગઈકાલે તે મારો જીવ બચાવ્યો તો, જો એમ આજે બચાવી લઈશ ને તો તે તારા મનમાં પણ નહીં વિચાર્યું હોય. હું તને એટલું મોટું ઇનામ આપીશ. શેઠ, તમે મને અહીંયા નોકરીએ રાખીને ઓલરેડી મોટું ઇનામ આપી જ દીધું છે. હવે તો એના માટે લડવું પડે કાં તો મરવું પડે, તોય આ પ્રકાશ પાછો નહીં પડે. આ શું, આને આટલી બધી ગોળી મારી દીધી તોય આને કંઈ જ ના થયું? ક્યાંથી કઈ થાય? આ બ્રહ્માણી એના હાજરા હજુર છે. માં, આજે મારી નોકરીનો પહેલો જ દિવસ છે, તો સારા આશીર્વાદ આપ કે આ નોકરી હવે ક્યારેય ના છૂટે. તું ખૂબ આગળ વધે દીકરા, એવા મારા અંતરના આશીર્વાદ છે. થેન્ક યુ માં. ચાલ હું નીકળું હો. આજે નોકરીએ જાય છે, પણ આજે આને મોતનો સામનો કરવો પડશે. લાય, મને પણ જવા દે આની સાથે. ખરેખર મને તો વિશ્વાસ જ નથી થતો કે કાલના તમે મારા હારોહાર છો. તમારી જય હો માં, તમારી જય હો. દીકરા, અત્યાર સુધી તારી કસોટી ચાલતી હતી અને ગઈકાલે તારી કસોટીનો છેલ્લો દિવસ હતો. હવે હું તને જે વાત કહું એ ધ્યાનથી સાંભળજે. તે જ્યારે ખીચામાંથી 100 રૂપિયા કાઢ્યા હતા તો એ તારા માટે હતા કે એનું તું કંઈક ખાઈ લે, પણ તે તારું ના વિચાર્યું અને એ 100 રૂપિયા તે મને આપી દીધા. એ પછી નદીએ, તું આને ઓળખતો પણ નહોતો, એ છતાંય તું આના માટે મરવા તૈયાર થઈ ગયો હતો. અને એ તારી બહાદુરી જોઈને મેં જ તને શક્તિ આપી હતી. એ પછી આને તને કામે રાખ્યો અને તને પૈસા આપ્યા અને તારા કહેવા પ્રમાણે તું મારી જોડે આવ્યો. અને ત્યાં તને જે છોકરો દેખાયો તો એ છોકરો નહીં, એના રૂપમાં હું જ હતી. એની પણ તે કંઈ પણ વિચાર્યા વગર મદદ કરી. એ પછી તું ઘરે જ્યારે ભાણું લઈને આવ્યો તો તે પોતે ઓછું ખાધું અને મને પેટ ભરીને ખવડાવ્યું. વાહ દીકરા વાહ, શું તારી માણસાઈ છે. અને આના બદલામાં તે વિચાર્યું પણ નહીં હોય એટલું તને મળશે. પણ એ પહેલા આ નરાધમોનો સર્વનાશ થશે. એ બધા ભાગો અહીંયાથી. દીકરા ભરત, જો તારે પાર્ટનર બનાવવો જ હોય તો આને બનાવી દે.
આના કારણે તે વિચાર્યું પણ નહીં હોય એટલું તને મળશે. આના કારણે મને તમારા દર્શન થઈ ગયા, એ જ મારા માટે ઘણું છે. આજથી મારી જેટલી પણ પ્રોપર્ટી છે એમાંથી અડધો ભાગ આ પ્રકાશનો. બસ મારી માં. બસ દીકરા, ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ છે. તથાસ્તુ. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? મજા આવીને? અને હા મિત્રો, આપણી આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે તમારા જીવનમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ જો એ સમયમાં પણ તમે કોઈની મદદ કરવાની ભાવના રાખશો ને, તો તમારી પરિસ્થિતિ બદલાતા જરાય વાર નહીં લાગે. અને હા, આ વિડીયોમાં એક વાત હું જરૂર કહીશ. ખરેખર કોટેશ્વરના મહાદેવની અને કોટેશ્વરની મા બ્રહ્માણીની અમારા પર પૂરેપૂરી દયા છે. અમે જ્યારથી ત્યાં વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે ત્યારથી અમારા વિડીયો વન વે ચાલે છે અને જેવા ધારીએ એનાથી પણ બેસ્ટ બને છે. તો બસ મારા મહાદેવ અને મા બ્રહ્માણી તમારી આવીને આવી દયા અમારા પર હંમેશા રાખજો અને અમારા વિડીયોને સફળતા અપાવજો. જય હો મા બ્રહ્માણી. હર હર મહાદેવ.